અંકલેશ્વર સહિત દેશભરમાં નાના ઉદ્યોગો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઇસ્ટમાં વધતી યુદ્ધ જેવી પરિસ્થિતિના પગલે પ્લાસ્ટિકના કાચા માલ એટલે કે દાણામાં ભારે વધારો નોંધાયો છે. મિડલ ઇસ્ટ વિસ્તારમાં વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિ સીધો પ્રભાવ હવે ઉદ્યોગો પર પાડી રહી છે. ખાસ કરીને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા દાણા, જેનો રો મટીરિયલ તરીકે ઉપયોગમાં લેવાય છે, તેના ભાવમાં 70થી 80% જેટલો ઉછાળો આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ વધારો માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે. ઉત્પાદન ખર્ચ વધી જતા ઉદ્યોગકારોને આર્થિક ભારણનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર ઉદ્યોગકારો જ નહીં, પરંતુ આ ભાવ વધારાનો પ્રભાવ હવે સામાન્ય લોકો સુધી પહોંચવાની શક્યતા છે. પ્લાસ્ટિકથી બનેલા રોજિંદા વપરાશના સામાન જેમ કે ડબ્બા, પાઇપ, કૃષિ માટેના સાધનો, અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે, કારણ કે ખેતીમાં વપરાતા અનેક સાધનો પ્લાસ્ટિક આધારિત હોય છે. ઉદ્યોગકારો આ સરકાર પાસે રાહત પેકેજ અથવા કાચા માલના ભાવને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લેવા માંગ કરી રહી છે. હાલમાં જે પ્રવર્તમાન ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તેમાં પેટ્રોકેમિકલના ભાવ ખૂબ ઉપર ગયા છે, જેના હિસાબે HDPE પોલિમર, PPE પોલિમરના જે દાણા છે એનો ભાવ જે આથી 1 કે 1.25 મહિના પહેલાં 98 રૂપિયા હતો, જે હાલ આજે 168 રૂપિયા પહોંચી જવા પામ્યો છે. અને આટલા 168 રૂપિયા આપવા છતાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં દાણાની અછત છે, જેથી કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને ઉપર સંકટ તોડાયેલું છે. પ્રોડક્શન બરોબર નીકળતું નથી અને કોસ્ટિંગમાં ખૂબ જ વધારો થઈ ગયો છે, જેથી માર્કેટમાં સસ્ટેન થવું ખૂબ મુશ્કેલ છે. નમસ્કાર, મારું નામ જતીન સૈની છે. હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીટા પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરમાંથી છું. અત્યારે જે યુદ્ધ ચાલી રહી છે એમાં પ્લાસ્ટિકના દાણાની જે અછત ઊભી થઈ છે અને જે માર્કેટમાં ભાવ જે પહેલાં લગભગ 90થી 98ની વચ્ચે ચાલતા હતા, એ આજે 160-170 ચાલે છે. આના લીધે શું થાય છે, જે નાના એકમો જે માર્કેટમાં છે એ બધા તો બંધ થવાના આરે છે. અત્યારે એ ફેક્ટરીઓને માણસોની પગાર કાઢવું પણ અઘરું પડી ગયું છે. હવે જે મોટા ઉદ્યોગો છે એ લોકો એમની મનમાની પર ચાલી રહ્યા છે. અત્યારે સરકારે જોવાનું છે કે ભાઈ દાણાના ભાવને અને યુદ્ધને તો હાલ મારા હિસાબે એટલું બધું લેવડ દેવડ ના પડે, અને ક્રૂડ આવે છે ત્યાંથી. મોટી કંપનીઓ પાસે એટલો સંગ્રહ તો હોય છે કે 2-3-4 મહિના સ્ટોક ચલાવી શકે છે. અત્યારે 28 તારીખે યુદ્ધ જે શરૂ થયું એ જ દિવસથી ભાવ વધવાના ચાલુ થઈ ગયા, જે અત્યાર સુધી વધતા 83 રૂપિયા વધી ગયા છે. એટલે સમજો 50થી 80% પ્રાઇસ રાઇઝ ચાલે છે. અલ્ટિમેટલી આનો માર ગ્રાહકને જ પડે છે, એટલે તમારા અને મારા જેવા જે ગ્રાહકો છે. અને જો એગ્રોકેમિકલમાં વાત કરીએ તો ખેડૂતોને માર પડે છે. ખેડૂતો આટલા ઊંચા ભાવનો માલ ખરીદી ના શકે, એ તો બચારો એમ આજીવન તકલીફમાં જ રહે છે. વરસાદ પડ્યો તો એને તકલીફ, વરસાદ ના પડે તો એને તકલીફ. એટલે અત્યારે આ જે ભાવની પરિસ્થિતિ એને કાબૂમાં લેવાની જરૂર છે. સરકાર સપોર્ટ આપે, MSME વાળાને સપોર્ટ આપે તો આ બિઝનેસ ચાલી રહેશે. અત્યારે સર આમાં છે ને ઇન્ડિયાની જેટલી પણ ડિમાન્ડ છે એમાંથી સમજો કે ભાઈ 60% તો રિલાયન્સ છે, હલ્દિયા છે, ઇન્ડિયન ઓઇલ છે અને ONGC આ બધી કંપનીઓ પૂરું પાડી લે છે. પણ અમુક ક્વોન્ટિટી કેવી છે કે જે સિઝનમાં ના મળતી હોય તો આ લોકો ઇમ્પોર્ટ કરે છે. એ ટાઈપ ઇમ્પોર્ટની પ્રાઇસ ઇન્ડિયન ડોમેસ્ટિક પ્રાઇસ કરતાં પણ 1-2 રૂપિયાનો ફરક પડે છે એમાં. પણ અત્યારે એ પ્રાઇસ માર્કેટના રેટ કરતાં પણ 13-14 રૂપિયા નાનું ઓછું છે અત્યારે. એટલે અમારું કેવું એવું છે કે ભાઈ જો ઇમ્પોર્ટર આ માલને સસ્તું વેચી શકે છે તો આપણે તો ઇન્ડિયન મેક છે, તો ઇન્ડિયનને તો